મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે આપણી યુટ્યુબ ચેનલ સાયંકાલ શિક્ષા અભિયાનમાં નવોદય પ્રવેશ પરીક્ષાને લઈને ઘણા બધા દાખલાઓ શીખી ચૂક્યા છીએ. જો તમારે એ બધા જ વિડીયો જોવાના બાકી હોય તો પ્લીઝ આપણી ચેનલમાં જાઓ અને બધા જ વિડીયો જોઈ લો. ઘણા બધા દાખલાઓ મેં શીખવાડ્યા છે, તમે પણ શીખી લો, તૈયાર કરી દો, જેથી કરીને આવનારી જે નવોદયની એક્ઝામ છે એમાં તમારું સારામાં સારું પરિણામ આવે અને તમે પાસ થઈ જાઓ. ઠીક છે, તો આજનો જે વિડીયો છે આજનો જે દાખલો છે એ નવોદય પ્રવેશ પરીક્ષા 2025માં પૂછાયેલો દાખલો છે. આમ તો અત્યાર સુધીમાં જેટલા પણ દાખલા ગણાયા છે મેં, એ બધા જ નવોદય પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓ છે. શા માટે નવોદય પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલા હું તમને સમજાવું છું એનું પણ કારણ છે. કારણ કે મિત્રો, તમને ખબર પડે કે કેવા દાખલા નવોદય પૂછે છે અને એવા દાખલા જો ફરી આવે તો આપણે કેવી રીતે એને સોલ્વ કરી શકીએ. સમજાય છે? તો આ પ્રકારના જો દાખલા ફરી આવે તો કેવી રીતે એને સોલ્વ કરવા એ હું તમને સમજાવવા માંગુ છું. એટલે હું તમારા માટે વિડીયો બનાવી રહ્યો છું. આજનો જે વિડીયો છે એ કંઈક અલગ છે. 20.925 નું સરળતમ ભિન્ન રૂપ છે. આ જે સંખ્યા આપી છે એમાં સરળતમ ભિન્ન રૂપ કીધું છે. બાળકો જોઈને જ કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે સરળતમ ભિન્ન રૂપ એટલે શું. પણ તમને ખબર ના હોય તો જણાવી દઉં કે નવોદયના જે પેપર હોય છે મોટા ભાગે ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ થતા હોય છે, એટલે એના શબ્દો પણ કંઈક એવા જ હોય છે. જો કે સરળતમ ભિન્ન રૂપનો અર્થ આપણે એવો કાઢી શકીએ કે આનું સાદું રૂપ શું થશે, એટલે આનો આપણે સાદું રૂપ આપવાનું છે. શું કરી શકીએ આમાં, એને જરા સમજવાનો પ્રયત્ન કરીએ. તો 20.925 છે એમાં નથી તમને કોઈ ગુણાકારમાં સંખ્યા આપી, નથી તમને કોઈ ભાગાકારમાં આપી, નથી સરવાળામાં આપી કે નથી કોઈ બાદબાકીમાં આપી, પણ એના ઓપ્શન કંઈક આવા આપ્યા છે. જો આપણે જોઈને એને સમજવાનો પ્રયત્ન કરીએ તો થોડું આપણને અંદાજ આવે કે આ અંદાજે જોવા જઈએ તો લગભગ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, એટલે 2 લાખની આસપાસની સંખ્યા છે. જો કે જવાબમાં જુઓ છો ને તમે તો 8,000 થઈ જાય છે. બીજું, આનો છેદ પણ છે. એનો મતલબ કે આમાંથી પોઈન્ટ દૂર કરેલો છે. જ્યારે પોઈન્ટ દૂર કરવાનો હોય ત્યારે હું તમને નાનકડી ટ્રીક આપું છું, એ ખાલી યાદ રાખો. જો કોઈ સંખ્યામાં એક અંક પછી પોઈન્ટ હોય તો એના છેદમાં 10 મૂકો. જો કોઈ સંખ્યામાં બે અંક પછી પોઈન્ટ હોય તો એના છેદમાં 100 મૂકો. કોઈ સંખ્યા છે એના 3 અંક પછી પોઈન્ટ હોય તો એના છેદમાં 1000 મૂકો. ક્યારે 1000 મૂકવાના? જ્યારે તમે પોઈન્ટ દૂર કરો છો ત્યારે. કોઈ સંખ્યામાં 4 અંક પછી પોઈન્ટ હોય તો એના છેદમાં 10,000 મૂકો. કોઈ સંખ્યામાં 5 અંક પછી પોઈન્ટ હોય તો એના છેદમાં 1 લાખ મૂકો. એટલે કે જેટલી સંખ્યા પછી પોઈન્ટ હોય એટલા જીરોવાળી સંખ્યા, એમાંથી જ્યારે આપણે પોઈન્ટ દૂર કરીએ છીએ ને ત્યારે એને છેદમાં મૂકવાની છે. કેવી રીતે મૂકવાની છે હું તમને જરા બતાવું. માની લો કે આ જ સંખ્યા છે, એમાંથી આપણે પોઈન્ટ દૂર કરવાનો છે. તો શું કરી શકીએ આપણે? તો આમાં જોઈ લો, 1, 2, 3 અને 4 સંખ્યા પછી પોઈન્ટ છે. મતલબ કે આ સંખ્યામાંથી જ્યારે આપણે પોઈન્ટ દૂર કરીશું, એટલે કે 2, 0, 0, 9, 2 અને 5 પોઈન્ટ દૂર કરીશું ત્યારે એના છેદમાં કેટલા જીરોવાળી સંખ્યા મૂકવી? તો જોઈ લેવાનું, 1, 2, 3, 4 સંખ્યા પછી પોઈન્ટ છે. એટલે એક ઓપ્શન છે કે 4 સંખ્યા પછી પોઈન્ટ હોય તો યાદ રાખો કે છેદમાં 10,000, અથવા તો બીજો ઓપ્શન 4 સંખ્યા પછી પોઈન્ટ હોય તો 1, 2, 3 અને 4 જીરોવાળી સંખ્યા એટલે 10,000. સમજ પડી? આવું આપણે યાદ રાખવાનું છે. હવે આપણે પોઈન્ટ તો દૂર કર્યો, પણ એવો તો કોઈ ઓપ્શન જ નથી. મતલબ હજુ આને આગળ ગણતરી કરવી પડશે, આપણે એનું સાદુરૂપ આપવું પડશે. તો શું ઓપ્શન છે આપણી પાસે? તો સિમ્પલ એવું સમજો કે આ સંખ્યાના ભાગ કરવા પડશે. આપણે શું કરવું પડશે? ભાગ, સાદુરૂપ આપવું પડશે, કટ કરવા પડશે. નીચેવાળી સંખ્યાને કટ કરવી સરળ છે, પણ ઉપરવાળી થોડી અઘરી છે. એના માટે તમારે એનો એકમનો અંક જોવાનો. એકમનો અંક કેટલો છે? 5 છે. મતલબ આ જે સંખ્યા હશે એનો ભાગ 5 વડે ચાલતો હશે. તો આનો 5 વડે ભાગાકાર કરી જોઈએ આપણે. હું અહીંયા થોડી જગ્યા ઓછી છે એટલે મૌખિક ભાગાકાર કરવાનો પ્રયત્ન કરું છું. જો તમને ભાગાકાર આવડતો હોય તો 2,925 ભાગ્યા 5 કરી જુઓ, તમને પણ સમજ પડી જશે. રેડી? તો જુઓ, હું આનો 5 વડે ભાગાકાર કરું તો પહેલા 20 છે, એટલે 5 ચોક 20. ઠીક છે? પછી 0 છે, તો 5ના ઘડિયામાં તો 0 આવશે ને, 0 ઉતારીશું પણ ભાગ નહીં ચાલશે, એટલે ફરી પાછો 0 મૂકવો પડશે. ઉપર ઉતારીશું 9, એટલે હવે આપણે જો ગણતરી કરવા જઈશું તો ખાલી 9 હશે, એટલે આપણે 5 એકા 5 સુધી જ ગણતરી કરવી પડશે. ફરી 4 વધશે, 2 ઉતારી દઈશું એટલે 42 થઈ જશે. તો 5, 8, 40 સુધી ગણતરી કરીશું. ફરી 2 વધશે, છેલ્લા 5 ઉતારીશું એટલે 5 5 25. એનો મતલબ કે 2,925 નો તમે 5 વડે ભાગાકાર કરશો. કેટલા વડે?
આ આપણે જાતે કરવાનું છે, દાખલામાં ક્યાંય હિન્ટ આપી નથી. રેડી? તો આનો 5 વડે ભાગાકાર કર્યો તો આનો પણ 5 વડે ભાગાકાર કરવો પડે. આનો 5 વડે ભાગાકાર કર્યો તો આપણને મળ્યા 40,185. 10,000 નો જ્યારે તમે 5 વડે ભાગાકાર કરશો તો એ તો ખૂબ ઈઝી છે. 10,000 ના 5 સરખા ભાગ કરો તો આપણને 2000 મળી જાય. આશા રાખું છું બાળ મિત્રો અહીંયા સુધી સમજ પડી હશે. હવે અહીં જુઓ તો આવો પણ કોઈ ઓપ્શન દેખાતો નથી. છેદમાં 2000 છે એમ જોઈને 200 ટીક કરી દીધો ને દાખલા જવાબ ખોટો પડશે. કેમ? બેટા અહીંયા 2000 છે અને અહીંયા 200 છે. અહીંયા 8 છે ને અહીંયા 40 છે. ખબર પડે છે? બહુ ડિફરન્સ છે. તો આપણે ના કરી શકીએ એવું આગળ સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરવો પડે. ફરી જુઓ અહીંયા કેટલા છે મિત્રો? અહીંયા ફરી એકમનો અંક 5 છે. અહીંયા નીચે તો આવડી જશે ભાગાકાર કરતા. ફરી એકમનો 5 છે એટલે ફરી આપણે એનો 5 વડે ભાગાકાર કરવો પડશે. હું ફરી મૌખિક કરી રહ્યો છું. તમને ભાગાકાર આવડતો હોય તો જાતે ગણીને પ્રયત્ન કરી જુઓ. ઠીક છે? તો આ 40 છે. 40 એટલે 5 વડે ભાગાકાર કરીશું તો 5 8 40. તો પહેલા આપણને મળશે ઉપર ભાગફળમાં 8 5 8 40. પછી 1 ઉતારીશું પણ ભાગ નહીં ચાલશે એટલે ફરી આપણે અહીંયા 0 મૂકવો પડશે. 1 ની જોડે 8 ઉતારી દઈશું એટલે 18 થઈ જશે. તો આપણે 5 તરી 15 સુધી ગણતરી કરવી પડશે. 18 હશે, 18 માંથી 15 જશે એટલે 3 વધશે. ફરી બાજુમાં 5 ઉતારી લઈશું એટલે 35 થઈ જશે. 5 7 અને 35. ઠીક છે? સિમ્પલ, કન્ફ્યુઝ થવાની જરૂર નથી. મેં માત્ર ને માત્ર આ ઉપરવાળી સંખ્યાનો ફરીથી પાછો એકમનો 5 છે એટલે 5 વડે ભાગાકાર કર્યો છે. નીચેવાળી સંખ્યાનો પણ 5 વડે ભાગાકાર કરીએ તો 2000 ભાગ્યા 5 એટલે આપણો જવાબ છે 5 ચોકુ 20 એટલે 400. કેટલો આવશે? 400. રેડી? આશા રાખું છું તમને સમજ પડી હશે. આવો કોઈ ઓપ્શન છે આપણી પાસે તો પહેલામાં જ છે બેટા, એક્ઝેક્ટ આના જેવું જ છે બટ એમાં પોઈન્ટ છે એટલે આ આપણો જવાબ નથી. બીજામાં જુઓ 8037 છે પણ છેદમાં 200 છે. આપણે જોઈએ 400 એટલે આ આપણો જવાબ નથી. 8037 ભાગ્યા 400 ઓકે, આ આપણો જવાબ છે. અહીં જુઓ 8037 ભાગ્યા 4000 છે. 4000 નહીં, આપણે 400 જોઈએ. ઓપ્શન ડી ઇઝ નોટ રાઈટ આન્સર. સમજાય છે? તો આવી રીતે આપણે આપણા દાખલાઓને સરળતાથી ગણી શકીએ છીએ, સમજી શકીએ છીએ અને જો પરીક્ષામાં આવે તો એના સાચા જવાબ પણ આપણે આવી રીતે લખી શકીએ છીએ. ઠીક છે? બહુ મોટો દાખલો નથી, બહુ અઘરો નથી, પણ જેનું બેઝિક ફંડામેન્ટલ છે એ આપણને ખાલી ખબર હોવું છે. શું છે બેઝિક? તો ભાઈ પોઈન્ટ, આમાં તો કોઈ ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી કરવાનું જ નથી ને, ખાલી પોઈન્ટ દૂર કરવાનું છે. અપૂર્ણાંકના નિયમ પ્રમાણે આને ખાલી કટ કરતા જવાનું. ઠીક છે? જો તમને આ આવડે તો દાખલો ઈઝી છે, તો તમારા માટે અઘરો પણ થઈ શકે છે. પણ આશા રાખું છું કે મેં તમને જે રીતે સમજાવ્યો છે એ રીત તમને આવડી ગઈ હશે, ખબર પડી ગઈ હશે અને 100% આ દાખલો તમને આવડી ગયો હશે. રેડી? આશા રાખું તમને આ દાખલામાં સમજ પડી હશે. નીચે મેં તમારા માટે એક સ્પેશિયલ દાખલો રાખ્યો છે દરેક વિડીયોની જેમ આ વિડીયોમાં પણ કે 0.05 ને અપૂર્ણાંકમાં લખવાના છે. એટલે કે તમારે પોઈન્ટ દૂર કરી અને એમાં જો કંઈ કટ થાય છે તો કટ કરો, ના થાય તો જે જવાબ આવે છે એ તમારે કોમેન્ટ કરવાનો છે. સાથે સાથે તમારું નામ લખવાનું બિલકુલ ભૂલવાનું નથી. ઠીક છે મિત્રો? આશા રાખું છું આ વિડીયોમાં તમને સમજ પડી હશે. આ વિડીયોમાં તમને કંઈક નવું જાણવા મળ્યું હશે, કંઈક નવું શીખવા મળ્યું હશે. જો તમને અમારા વિડીયોથી ફાયદો થાય છે તો પ્લીઝ કોમેન્ટ કરશો, અમને તમારા અભિપ્રાય જણાવશો, નામ જણાવશો અને અમારે બીજા અન્ય કેવા ટોપિક્સ પર વિડીયો બનાવવા જોઈએ એની પણ ખાસ સલાહ સૂચન આપશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.